નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે પીટીસીને જે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયા છે તેના વિશેની। આજે આપણે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। શું સૂચના છે, કઈ રીતના ફોર્મ ભરવાનું છે તેના વિશે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। વિડીયો થોડો લાંબો છે પણ તમે પૂરો જોજો એટલે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઓપન કરી લેવાની છે। વેબસાઇટનું નામ છે ptc.dpegujarat.in। હું તમને આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ જ આ વેબસાઇટ ઓપન કરી શકો છો। વેબસાઇટ ઓપન કરશું એટલે સૌથી પહેલાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ 2026-27 અને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી આપને શુભકામનાઓ પાઠવે છે। સૌથી પહેલાં આપણે સમયપત્રકની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 24/6/2026 થી 5/7/2026 સુધી। પછી તમે જે ફોર્મ ભરો છો તે ફોર્મને સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ કરવાનો સમયગાળો છે 25/6/2026 થી 6/7/2026। પછી આપણે કામચલાઉ મેરિટ યાદી બહાર પડશે 8/7/26 થી 9/7/2026। ઉમેદવાર દ્વારા DLED પ્રવેશ માટે ઓનલાઈન કોલેજની પસંદગી તમે કરી શકશો 10/7/26 થી 12/7/26 સુધી। અને કોલેજ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી શકશો તમે 14/7/26 થી 21/7/26 સુધી। આ પ્રથમ તબક્કો છે વિદ્યાર્થી મિત્રો। પછી આપણે અહીં પ્રથમ તબક્કો, પછી બીજો તબક્કો, ત્રીજો તબક્કો, એ રીતના આમ તબક્કા છે। આ ફાઇલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જાણી શકો છો। આ કામગીરી આપણે 15/8/2026 પહેલાં પૂર્ણ કરવાનું આયોજન છે। સૌથી પહેલાં તમે મિત્રો ફોર્મ ભરશો, પછી તમે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં વેરિફિકેશન કરાવશો। એ થઈ જાય પછી અહીં એક અગત્યની સૂચના છે તે આપણે જોઈ લઈએ। આપણે માન્ય કોલેજોની યાદી હજુ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી, એની સંભવિત તારીખ છે 8/7/2026 સુધીમાં આ વેબસાઇટ ઉપર તે પ્રસિદ્ધ કરવામાં આવશે। કોલેજ પસંદગી માટે સમયપત્રકમાં જણાવેલ તારીખે કોલેજ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે। અત્યારે આપણે ખાલી ફોર્મ ભરવાનું છે અને સ્વીકાર કેન્દ્ર પર તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે। પછી આગળ તમારે કોલેજ સિલેક્શનનું ઓપ્શન આવશે। હવે તમને પ્રશ્ન થશે કે ફોર્મ તો ભરાઈ ગયું, હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ જવાનું છે? તો મિત્રો બધા જ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના એડ્રેસ અહીં આપેલ છે, તમે જોઈ તમને જે નજીક પડતું હોય ત્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। દાખલા તરીકે આણંદનો હોય તો ત્યાં જઈ અને તમે કરાવી શકો છો। એ રીતના બધા જ જિલ્લાનું મિત્રો અહીં આપેલું છે। હું તમને આ ફાઇલ પર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે ત્યાંથી જોઈ લેવાનું રહેશે। બધા જિલ્લાનું અહીં આપેલ જ છે। મિત્રો આપણે ફોર્મ ભરતા પહેલાં ઘણા બધા ડોક્યુમેન્ટ જોશે। કયા ડોક્યુમેન્ટ જોશે તેનું અહીં લિસ્ટ આપેલ છે, હું તમને જણાવી દઉં। આ બધા જ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને તૈયાર રાખવાના છે। એક છે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે 5 MBથી વધુ ન હોય, પછી ઉમેદવારની સહી જે 2 MBથી વધુ ન હોય, ધોરણ 10ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, પછી ધોરણ 12 અથવા તેને સમકક્ષ ડિપ્લોમા ITIની માર્કશીટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, માત્ર ધોરણ 12 અભ્યાસ કરેલ ઉમેદવારો માટે તેનું જે ટ્રાયલ સર્ટિફિકેટ હોય તે, સમકક્ષ પ્રમાણપત્ર, GSEB દ્વારા લેવાયેલ ધોરણ 12ની અંગ્રેજી પરીક્ષા પાસ કર્યાનું માર્કશીટ જે ITI કરેલા ઉમેદવારો હોય તેને લાગુ પડે છે। પછી જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય, તેમાં તારીખ આપેલી છે કે 1/4/2024થી શરૂ કરીને 5/7/2026 વચ્ચે હોવું અનિવાર્ય છે। જે EW પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટે તેની પણ અહીં તારીખ આપેલી છે કે 6/7/23 થી 5/7/26 વચ્ચે હોવું અનિવાર્ય છે। સત્તાનું સમકક્ષ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જો કોઈ પણ જિલ્લાના સિવિલ સર્જનનો દાખલો જોશે। અને મિત્રો તમે જ્યારે પહેલી વખત રજિસ્ટ્રેશન કરશો ત્યારે એક નવું ઓપ્શન આવશે કે અપાર ID, જે અત્યારે ફરજિયાત નથી, એટલે તમારી પાસે ન હોય તો પણ તમે આગળ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આ વેબસાઇટ તમે ઓપન કરી અને સૌથી પહેલાં તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। જો તમે અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક ઓપ્શન આવશે, એટલે કે આવી રીતના વેબસાઇટ ઓપન થશે। તેમાં તમારે કોર્સ પસંદ કરવાનો છે PTC, પછી તમારે અહીં અપાર ID એન્ટર કરવાની છે, જે તમારી પાસે ન હોય તો તે મરજિયાત છે, તે ચાલશે। પછી તમારે માર્કશીટ મુજબ ધોરણ 10ની માર્કશીટ મુજબ નામ લખવાનું છે। પછી અહીં કેટેગરી સિલેક્ટ કરવાની છે, જે હોય તે જનરલ, SCBC, SC ST। પછી અહીં તમારે જાતિ પસંદ કરવાની છે, જેન્ડર, મેલ ફિમેલ। પછી અહીં દિવ્યાંગતાનો પ્રકાર જો હોય તો પસંદ કરવાનો છે। પછી અહીં તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે। પછી છે અહીં શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા
બિન તાલીમી શિક્ષક છો અને માન્ય પીટીસી કોલેજમાં પીટીસી તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા છો, યસ કે નો જે હોય તે સિલેક્ટ કરવાનો છે. અહીં ઈમેલ એડ્રેસ અને અહીં મોબાઈલ નંબર અને અહીં કેપ્ચા એન્ટર કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અને ઈમેલમાં એક ઓટીપી આવશે. તે તમે એન્ટર કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે અને તમારા મોબાઈલમાં અને ઈમેલ એડ્રેસમાં એક યુઝર આઈડી અને પાસવર્ડ આવશે. યુઝર આઈડી અને પાસવર્ડ આવી જાય પછી અહીંયા તમારે એપ્લિકેન્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમારે યુઝર નેમ, પાસવર્ડ કે ઓટીપી જેનાથી કરવું હોય તેનાથી અને પીટીસી સિલેક્ટ કરી અને તમારે અહીં સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંથી સાઇન ઇન થઈ જશો. પછી તમારે પૂરેપૂરું ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરી અને મેં તમને જે પહેલાં વાત કરી કે સ્વીકાર કેન્દ્રની યાદી, તે યાદી મુજબ તમારે ત્યાં તમારા બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે લઈ અને વેરિફિકેશન કરાવવાનું છે. એ થઈ જાય પછી તમારે કોલેજ સિલેક્શનનો ઓપ્શન આવશે અને તમે ત્યાંથી કોલેજ સિલેક્શન કરી શકશો અને તે પ્રમાણે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એ રીતના બધા રાઉન્ડ બહાર પડશે. તો મિત્રો આ તો આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.